તાજેતરમાં જીમમાં બેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે। આ ગંભીર મુદ્દે એસઓજી પોલીસ દ્વારા વિશુ પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારમાં જીમ માલિકોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા। બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે જીમ એ કસરત કરવાનું સ્થળ છે, અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં। પોલીસે જીમ સંચાલકોને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી જણાવ્યું કે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે। ડીસીપી રાજદીપસિંહ નકુમે સૂચના આપી છે કે જેમાં કોઈપણ ટ્રેનરને રાખતા પહેલાં તેનું સંપૂર્ણ સ્કેનિંગ કરવું અનિવાર્ય છે। ટ્રેનરનું ભૂતકાળનું કેરેક્ટર કેવું છે, તે ક્યાંથી આવે છે અને તેની વર્તણૂક કેવી છે, તેની ખરાઈ કર્યા બાદ જ તેને નોકરી પર રાખવામાં આવે। જીમની અંદર ખરેખર કેવું વાતાવરણ છે અને ટ્રેનરો મહિલા સભ્યો સાથે કઈ રીતે વાતચીત કરે છે, તેની દેખરેખ રાખવા માટે પોલીસે નવો નિયમ લાગુ કરવા જણાવ્યું છે। હવે તમામ જીમમાં માત્ર વિડીયો જ નહીં પરંતુ વોઇસ રેકોર્ડિંગ સુવિધા ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવા પડશે। અવારનવાર એવું જોવા મળ્યું છે કે ટ્રેનરો જીમમાં આવતી પરિણીત મહિલાઓ કે યુવતીઓના નંબર મેળવી તેમને પર્સનલ મેસેજ કરે છે અને ત્યારબાદ સંબંધો બાંધવા દબાણ કરે છે। જો કોઈ ટ્રેનર આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની ધરપકડ તો થશે જ, પણ સાથે જીમ સંચાલકની પણ જવાબદારી નક્કી કરાશે। ડીસીપીએ વધુમાં જણાવ્યું કે જો કોઈ પણ જીમમાં મહિલાઓની છેડતી, બ્લેકમેલિંગ કે ધર્માંતરણના હેતુથી કરાતા જીમ જેહાદ જેવી પ્રવૃત્તિના ઇનપુટ મળશે તો પોલીસ કોઈ પણ પ્રકારની દયા રાખશે નહીં। સુરત પોલીસના પગલાંથી જીમ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસનું માનવું છે કે જીમમાં આવતી મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં કસરત કરી શકે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની પ્રાથમિકતા છે। પોલીસ હવે દરેક જીમના ડેટાબેઝ અને ત્યાંના સ્ટાફની વિગતો ઓનલાઈન મેન્ટેન કરવાની દિશામાં પણ વિચારી રહી છે। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરિણીત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે। આવનારા દિવસોમાં એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસવાળા કેમેરા નખાવાના અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો, અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે, જીમની વિઝિટ લેવામાં આવશે અને ત્યાં બીજા જે મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।